आदरणीय श्री नरेंद्र भाई मोदी भारत माता के मंच पर विराजमान भारतीय जनता पार्टीना राष्ट्रीय उपाध्यक्ष અને આ રાજ્યના ભૂતપૂર્વ કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તાજેતરમાં જ રાજ્યસભામાં ચૂંટાયેલા અમારા સંસદ ભાઈ શ્રી શંકરભાઈ જસદણના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ભરતભાઈ मंच पर विराजमान सर्वे महानुभावों અને વિશાળ સંખ્યામાં પધારેલ જસદણના ઉત્સાહી વાળા નાગરિક ભાઈઓ અને બહેનો, આ પત્રકાર મિત્રો અને મીડિયા કેમેરા વાળા મિત્રો, कल्पना करो कि आटली संख्या कुर्सी पर बैठी हो तो ये सभा सोनियाबेन सभा करता डबल देखाती होत कि नहीं? कारण तमे राजकोटनी सभा जोई छे अने जसदणथी जोई छे। ये कांग्रेसना राष्ट्रीय अध्यक्ष हता, ये आखा गुजरातनी सभा हती। आ तो अमारो एक धरती पर मेहनत करनारो कर्मठ कार्यकर्ता एना मान सम्मान में आवड़ी मोटी सभा। जसदणना वाला नागरिक भाईओ बहनों, भरतभाई जયારે विधानसभा में चूंटणी जीत्या ए सन्मान समारंभ ने अंदर में आव्यो हतो। तमने याद छे कि नहीं मने खबर नहीं। ए दिवसे मैं शू कह्युं हतुं ए तमने याद छे कि नथी ए पण मने खबर नहीं। सामान्य रीते राजकारण में रिवाज एवो छे कि भूतकाळमां बोलेલું ભૂલાવી દેવું, पण હું એવો માણસ છું જે ભૂતકાળમાં બોલેલું ફરી યાદ કરાવું છું। मैं ए दिवसे जसदणना नागरिक भाईओ बहनों ने कहूं तो कि आपे इतिहास रच्यो छे अने आप लखी राखजो 3 वर्ष पछी जયારે 2012 ની ચૂંટણી આવશે ત્યારે જસદણને પછતાવું નહીં પડે એવું કામ 3 વર્ષમાં કરી બતાવીશ, એવું मैं ए दिवसे કહ્યું હતું। हिंदुस्तान कोई राजनेता की हिम्मत नहीं जे जनता वच्चे जईने हिसाब आपे। आज हूँ अने भरतभाई बन्ने आपने हिसाब आपवा माटे आव्या छे। भाईओ बहनों, आ कांग्रेस वाला कहे छे दिशा बदलो तो दशा बदले। तमने केवुं लागे छे? जसदण वाला भाईओ तमे को केवुं लागे छे? नथी समजातुं ने? हुं समजावुं। आ जसदण वाळाओए 40 वर्षथी एक ज दिशा पकड़ी थी। कांग्रेसनी पकड़ी थी कि नहीं? खोखारीने बोलो, पकड़ी थी कि नहीं? अने तमे जेवी दिशा बदली, दशा बदली कि ना बदली? बदली कि ना बदली? हवे ए दिशाए 40 वर्ष तमारी दुर्दशा करी थी। आ दिशाए 3 वर्षनी अंदर तमारा जिल्ला ने एक नवो तालुको दई दीधो। भाईओ बहनों, दशा केवी रीते सुधरे? आज भरतभाई ने पण याद कराई देवा आव्यो छुं। तो भरतभाई पण वर्षो सुधी कांग्रेस की सेवा करी।
आखिर जिना हमने गावा देता था। ભરતભાઈએ દિશા બદલી, દશા બદલી કે નહીં ભાઈ? ભરતભાઈની પણ બદલી, જસદનની પણ બદલી. આને મિત્રો દિશા કહેવાય. સમાજ જીવનને બરબાદ કરવાની દિશા આ સમાજને પાલવે નહીં, શોભે નહીં. કોંગ્રેસની દિશા સમાજને બરબાદ કરનારી છે, સમાજને તબાહ કરનારી છે. કોંગ્રેસનો એક જ રિવાજ છે, વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરભાણું ભરો. માત્ર કોંગ્રેસના લાભ માટે કોંગ્રેસ ચાલે છે, એક પરિવારના લાભ માટે ચાલે છે. દેશ માટે કોંગ્રેસની કોઈ પ્રાથમિકતા હોય એવું 60 વર્ષમાં દેશે અનુભવ નથી કર્યો. ભાઈઓ બહેનો, આ ગુજરાત વિકાસની યાત્રા કરી રહ્યું છે. હું 90નો દશકો યાદ કરાવવા માંગુ છું. હું ઈચ્છું કે જસદણના મારા માલધારી ભાઈઓ 1990ની એ ઘટના યાદ કરે અને કોંગ્રેસની દિશા કઈ હતી એનું જરા સ્મરણ કરે. 1990માં આજ મારા સૌરાષ્ટ્રના માલધારી ભાઈઓ વીજળીના પ્રશ્ને કોંગ્રેસ પાસે આજીજી કરતા હતા કે અમારા પ્રશ્નનું નિરાકરણ કરો, અમારા અબોલ પશુઓની ચિંતા કરો. અને મારા માલધારી ભાઈઓ યાદ રાખો, એ વખતે કોંગ્રેસે માલધારીઓ પર ગોળીઓ છોડી હતી અને 3 માલધારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. એક કોંગ્રેસની દિશા હતી અને અમારી સરકારની દિશા જુઓ. કોઈ માલધારીઓને મોરચો કાઢવા નથી પડ્યો, કોઈ માલધારીઓને ઉપવાસ નથી કરવા પડ્યા, કોઈ માલધારીઓને સરઘસ નથી કાઢવા પડ્યા. ન સરકારને દંડો ચલાવવો પડ્યો છે, ન ગોળી ચલાવવી પડી છે. અમે આ પ્રશ્નની ગંભીરતા સમજ્યા અને વીજળીનો પ્રશ્ન ઉકેલ્યો કે ન ઉકેલ્યો? ભાઈઓ બહેનો, આ અમારી દિશા છે. અમે આ દિશામાં ચાલીએ છીએ. મારા જસદણના ભાઈઓ, કોંગ્રેસનો વિકાસ ન દેખાય, મને આશ્ચર્ય નથી થતું. તમે મને કહો, આ જસદણમાં હું મુખ્યમંત્રી બન્યો એ પહેલા પવન વાતો તો નહોતો વાતો? બોલો તો ખરા યાર. હું મુખ્યમંત્રી બન્યો એના પહેલા પવન વાતો તો નહોતો વાતો? આ પવન મારા પછી આવ્યો? પહેલા હતો ને. આ પવનની મને સમજણ પડી, કોંગ્રેસ વાળા નહોતી પડતી. આ પવન ચક્કીઓ કામ કરતી થઈ કે ના થઈ? જસદણ વીજળી પેદા કરતો થયું કે ના થયું? ભાઈઓ બહેનો, વિકાસ કોંગ્રેસના ગજાનો વિષય નથી, કોંગ્રેસની સમજનો વિષય નથી. એ કામાદાવામાં એક્સપર્ટ, એ જૂઠાણા ચલાવવા એક્સપર્ટ, એ બીજા માટે ખાડા ખોદવામાં એક્સપર્ટ, એ કોઈને જેલમાં પુરાવી દેવો તમને આવડે, પણ જનતાનું ભલું કેમ કરવું એમાં કોંગ્રેસ 65 વર્ષનો ઇતિહાસ કહે છે કે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ છે. જો ગુજરાતમાં 10 વર્ષમાં આટલો બદલ લાવવામાં આવી શકાય તો કોંગ્રેસ પાસે તો 65 વર્ષ દિલ્હીની ગાદી રહી છે. આ હિન્દુસ્તાનને કેટલું મહાન બનાવી શક્યા. આપ વિચાર કરો, ગુજરાતમાં કોંગ્રેસનું 40 વર્ષના રાજમાં, 40 વર્ષમાં આ જસદણમાં વીજળીના સબસ્ટેશન કેટલા હતા ખબર છે કોઈને? માત્ર 4. 40 વર્ષમાં વીજળીના સબસ્ટેશન 4. અને એટલે ખેડૂત શું કહેતો હતો કે હવે આ વીજળી છે ને લંગડી આવે છે. લંગડી વીજળી કહેતો ને, આવે ટ્રિપિંગ થાય, મોટરો ભરી જાય, ટ્રાન્સફોર્મર ભરી જાય,
આવું થતું હતું નહીં? એક ધારી વીજળી નહોતી આવતી. એનું કારણ શું? એનું કારણ સબસ્ટેશનોનું નેટવર્ક નહોતું. તમે અહીંથી રાજકોટ જાઓ અને રસ્તામાં પેટ્રોલ ખાલી થઈ જાય તો રાજકોટ પહોંચે? જરા કહો તો જરા, પહોંચો? તમારે પેટ્રોલ નાખવું પડે કે ના નાખવું પડે વચ્ચે? આ સબસ્ટેશનો વીજળી બરાબર પહોંચાડવી હોય, વીજળીને અટકતી અટકાવી હોય તો સબસ્ટેશનો વગર કઈ કામ જ ના થાય. ભાઈઓ બહેનો, કોંગ્રેસે 40 વર્ષમાં 4 સબસ્ટેશન કર્યા. મારી સરકારે આ ભરતભાઈના આયા પછી 3 જ વર્ષમાં 9 સબસ્ટેશનોનું કામ ચાલે છે. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય એની કોંગ્રેસને સમજ જ નહોતી. પહેલા પાણીની કોઈ માંગણી કરે, પહેલા કોઈ પાણીની માંગણી કરે તો કોંગ્રેસની દોડ ક્યાં સુધી હતી? બહુ તો હેન્ડપંપ. કોંગ્રેસના આખા આયોજનમાં આ વખતે 2000 હેન્ડપંપ નાખીશું, આ વખતે 4000 હેન્ડપંપ નાખીશું, આ વખતે 5000 હેન્ડપંપ નાખીશું. અને લોકોને સમજાવે કે જુઓ, ગઈ સરકાર કરતા આ વખતે અમે 1000 હેન્ડપંપ વધારે નાખ્યા. બોલો, એ કામ એમનું. અને હેન્ડપંપનો મેળ ના પડે તો શું કરે? ટેન્કર મોકલે. આ કોંગ્રેસની સમજણ જુઓ મિત્રો. આનાથી લાંબુ વિચારી જ નહોતા શકતા. આ ગુજરાતની સરકારની તાકાત જુઓ. પાઇપલાઇનથી નર્મદાનું પાણી કચ્છ કાઠિયાવાડના દરેક ગામે ગામ પહોંચાડ્યો અને લોકો પીવાનું શુદ્ધ પાણી નર્મદાનું આપવા માંડ્યા. ક્યાં હેન્ડપંપ અને ક્યાં પાણી પાઇપલાઇનથી ધમધમાટ ધોધ વહે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં મારી જે સરકાર હતી 2001માં નવી સરકાર બની હતી, એ વખતે ગુજરાત સરકારનું કુલ બજેટ હતું 6000 કરોડ રૂપિયા. આ સમજવા જેવું છે મિત્રો. ગુજરાત સરકારનું કુલ બજેટ હતું 6000 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, કોંગ્રેસની છેલ્લી સરકાર જે હતી ગુજરાતમાં, જરા મીડિયાના મિત્રો તમારે પુરાતત્વ વિભાગમાં સંશોધન કરવું પડે કે શુદ્ધ કોંગ્રેસની છેલ્લી સરકાર ક્યારે હતી. ઇતિહાસમાં શોધવું પડે ક્યારે હતી. પણ એક ઉછીની લીધેલી કોંગ્રેસની સરકાર હતી 96-97માં. કોંગ્રેસે બધો અમારો જ કાટમાળ ભેગો કરેલો, તમને કહી રાખો. 96-97માં એક ઉછીની લીધેલી સરકાર હતી. એ સરકારનું આખા રાજ્યનું પાણીનું બજેટ હતો 600 કરોડ રૂપિયા. પાણીનું બજેટ હતું 600 કરોડ. મારી સરકાર આવી એનું પહેલા વર્ષનું બજેટ હતું 6000 કરોડ. ભાઈઓ બહેનો, આ સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચાડવા માટેનું બજેટ મારું છે 10,000 કરોડ રૂપિયા. આપ કલ્પના કરો, પાણી પહોંચાડવા માટે અમે કેવી મથામણ આદરી છે એનો આપને અંદાજ આવી શકે છે. ભાઈઓ બહેનો, આ મેડમ સોનિયાજી અહીંયા આવ્યા હતા રાજકોટ. આ સોનિયાજીએ 2009ની ચૂંટણીમાં તમારા વોટ લઈ ગયા હતા અને ત્યારે કહ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી હટાવીશું. ભાઈઓ બહેનો, 100 દિવસમાં મોંઘવારી હટી? જરા આમ ખોખારીને બોલો, ઘટી? હટી પણ નથી, ઘટી પણ નથી, ઉપરથી વધી છે. અને આ સોનિયાબેન રાજકોટ આવ્યા હતા, પણ બધા ભાષણના બધા જાત જાતના મુદ્દાઓ કયા, પણ એમને મોંઘવારીનો મ બોલવાની ફુરસદ ન મળી. મોંઘવારીનો મ બોલવાની. અરે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. મેડમ સોનિયાજી, આ કાળ જાળ મોંઘવારી સામાન્ય માનવીનું જીવન દોયલું કર્યું છે. અરે કમ સે કમ
સંવેદનાના બે શબ્દો તો કહેવાતા. તમે નિષ્ફળ ગયા છો, દિલગીર તો વ્યક્ત કરવી હતી, પણ ના, એમને તો ગુજરાત સરકાર ઉપર પસ્તાળ પાડવા સિવાય કશું કરવાનું સૂચતું નતું. ભાઈઓ બહેનો, ગુજરાત સરકારને હેરાન પરેશાન કરવી આ દિલ્હીનો કારસો રહ્યો છે. ડોક્ટર મનમોહનસિંહજીનો પડકાર કરતો આવ્યો છું કે આવડી મોટી તમારી દિલ્હીની સરકાર છે, આવો, અરે સ્પર્ધા કરીએ તો ગુજરાત સાથે કરો, વિકાસની સ્પર્ધા કરો. તમે રોડ બનાવો, અમે રોડ બનાવીએ. તમે પાણી પહોંચાડો, અમે પાણી પહોંચાડીએ. તમે રોજગાર આપો, અમે રોજગાર આપીએ. હો જાય મુકાબલા. એ નથી કરવું. એમને તો જૂઠાણા ફેલાવવાની સ્પર્ધા કરવી છે. એમાં અમે હારેલા છીએ, અમને ફાવે જ નહીં, અને એ રસ્તે અમારે જવું નથી. ભાઈઓ બહેનો, અહીંયા મોટી સંખ્યામાં જુવાનિયાઓ છે. આ કોંગ્રેસે 2009માં આપણે કહ્યું હતું કે જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 1 કરોડ નવજવાનોને રોજગાર મળશે. 1 કરોડ. ભાઈ, આ જસદણમાં કોઈ છે જેને દિલ્હીએ રોજગાર આપ્યો હોય? કોઈને આપ્યો છે? ભાઈ, આપ્યો છે કોઈને? કોઈ છે જેને આપ્યો છે? ભાઈઓ બહેનો, આ છેતરપિંડી કહેવાય ના કહેવાય? આ તમને જૂઠું બોલીને વોટ લઈ ગયા, એ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસ છેતરપિંડી કરવામાં એક્સપર્ટ છે. એનાથી છેતરતા બચજો ભાઈઓ. આજે મારે આ જવાનિયાઓને કહેવું છે, જવાનિયાઓ, મારી સરકારના 11 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે હું તમને નજરાણું આપવા આવ્યો છું. યુવક યુવતીઓ, મારી આજની વાત બરાબર ગાંઠે બાંધી લેજો. આવી ભેટ ભૂતકાળમાં કોઈ સરકારે આપી નથી, ભવિષ્યમાં આપવાની કોઈ સરકાર હિંમત નહીં કરે. એવી ભેટ આજે જસદણની ધરતી પર હું આપને આપવા આવ્યો છું. ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી, ગમે તે જાતિની હોય, ગમે તે ધર્મની હોય, ગામડાની હોય કે શહેરની હોય, એને રોજગાર કરવો હોય, ઉદ્યોગ કરવો હોય, કારખાનું કરવું હોય, કોલ્ડ સ્ટોરેજ કરવું હોય, ટ્રક કે ટેમ્પો લાવવો હોય, હોટેલ કે રેસ્ટોરન્ટ કરવી હોય, કોઈ પણ વ્યવસાય કરવો હોય તો બેંકમાં લોન લેવા જાય. બેંક વાળા કહે તારા બધું બાકી તો સરસ છે, આ તો પ્રોજેક્ટ પણ તું સફળ થાય, છોકરો તું છે દમદાર, તને 2 કરોડ રૂપિયા આપવા બેંક તૈયાર છે, પણ જામીન લઈ જાય. આવું કે ના કે? તમે કોઈ પણ બેંકમાંથી લોન લેવા જાઓ તો બેંક તમારી પાસે જામીન માગે કે ના માગે? જરા બધા બોલો તો ખબર પડે, જામીન માગે કે ના માગે? 2 કરોડ રૂપિયાની લોન મંજૂર થાય એવી હોય અને તમારા કાકા સુખી હોય, બંગલો હોય, ગાડીઓ હોય, વાડી હોય, અને સગા કાકાને તમે કહો કે કાકા આ મારી લોન મંજૂર થવાની છે, તમે જરા જામીનમાં દસ્તખત કરો ને, તમારા સગા કાકા તૈયાર થાય? કહો ભાઈ, જરા અનુભવ કહો. બહેનો, કોઈ તમારા સગા કાકા થાય તૈયાર? ના થાય ને? અરે તમારો ભાઈ સુખી હોય, સગો ભાઈ હોય, એને તમે કહો જામીન ભાવ થાય? કાકા, મામા, ફોઈ, ફુવા, કોઈની પણ પાસે જાઓ, તમારી જામીનગીરી માટે કોઈ તૈયાર ન થાય. અરે તમારો લંગોટિયો ભાઈબંધ પણ જામીન થવા તૈયાર ના થાય. અને બધા શું કે, ભાઈ બહુ સારું હો, તું સુખી થાય, અમને ગમે, તું તો બહુ ડાયો છોકરો છે, પણ ભાઈ આજનો જમાનો એવો છે, મંદી આવે અને કારણ વગર જો તારો ધંધો તૂટી પડ્યો અને તું જો બેંકમાં પૈસા ના ભરે તો જેલમાં તો મારે જવું પડે. આવું કે ના કે? આ બધા ગભરાય કે ના ગભરાય? ડરે ને? તો પછી આ જવાનિયાના લોન મળે ક્યાંથી? મને કહો તો. એ કારખાનું કરે ક્યાંથી? રોજગાર કરે ક્યાંથી? દુકાન ચલાવે ક્યાંથી?
મારા જવાનિયાના ભવિષ્યનો શું? ભાઈઓ બહેનો, એનો જવાબ હું તમારી પાસે શોધી લાવ્યો છું. અને એક નજરાણું આજે જસદણની ધરતી પર આપવા માંગુ છું. ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જાય અને બેંક લોન આપવા તૈયાર હોય અને જામીન માંગતી હશે તો નौजवान મિત્રો લખી રાખજો, હવે તમારા જામીન થવા હું તૈયાર છું. મારી સરકાર અધિકૃત રીતે તમારી જામીન બનવા તૈયાર છે અને આપને લોન મળે, આપ સુખી થાવ, એના માટે અમે ઉત્સાહથી આગળ આવવા તૈયાર છીએ. ભાઈઓ બહેનો, મારી ગાંધીનગરની તિજોરીમાં રૂપિયા ઉછાળા મારે છે એટલે હું તમારો જામીન તૈયાર થયો છું એવું નહીં. હું જામીન થવા માટે એટલા તૈયાર થયો છું કારણ મને મારા ગુજરાતના જવાનિયા ઉપર ભરોસો છે. અને મને ભરોસો છે એનું કારણ કહું. મેં ગયા 2 વર્ષથી ગુજરાતની બહેનોને, સખી મંડળની બહેનોને બેંકમાંથી પૈસા અપાયા છે અને ગુજરાતમાં લગભગ 2 લાખ સખી મંડળો કામ કરે છે. 1800 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. આવનારા દિવસમાં એ કારોબાર મારે 5000 કરોડ રૂપિયા પહોંચાડવો છે. આ માતાઓ બહેનોના હાથમાં મારે 5000 કરોડ રૂપિયા મૂકવા છે. કારણ 1800 કરોડમાંથી 2 વર્ષ થયા, આજ સુધી બહેનોએ એક કાણી પાઈ ડૂબાડી નથી, એક કાણી પાઈ બેંકની ડૂબાડી નથી. સમયસર પૈસા ચૂકવ્યા છે. મારે જસદણના પણ 150 સખી મંડળોને અભિનંદન આપવા છે. આ 150 સખી મંડળની 1500 જેટલી બહેનો આજે આર્થિક પ્રવૃત્તિ કરે છે. એમને લગભગ 180 કરોડ રૂપિયા મળ્યા છે અને 180 કરોડ રૂપિયાનો કારોબાર આ મારી જસદણની બહેનો પાઈનો હિસાબ રાખીને કરી રહી છે. આ બહેનોના આ ઉત્તમ કારોબારને કારણે મને પ્રેરણા મળી છે અને એમાંથી મેં હિંમત કરી છે કે મારા ગુજરાતના યુવક કે યુવતી એને અરબો ખરબો રૂપિયા જોઈતા હશે, જામીન થવા માટે મારું ગુજરાત તૈયાર છે. આજે ભાઈઓ બહેનો, આપ કોઈ પણ દિશામાં જાઓ, કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ ગુજરાતમાં, તમને ક્યાંય ને ક્યાંય વિકાસનું કામ થતું જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક પાઇપો પધરાતી હશે, ક્યાંક બસ સ્ટેશન બનતું હશે, ક્યાંક નંદઘર બનતું હશે, ક્યાંક આંગણવાડી બનતી હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે. ગમે તે દિશામાં જાઓ 25 કિલોમીટર, આપને કોઈ ને કોઈ વિકાસનું કામ જોવા મળતું હશે. આ ગામડામાં આ બધા ભાભાઓ બેઠા હોય ને, વડીલો બધા ખાટલે બેઠા હોય, ઓકા પાણી ચાલતા હોય તો એ વાતો કરે છે. આ બધો વિકાસના કામની વાતો કરે, પછી ચર્ચા કરે. આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આવી વાતો કરે છે નહીં લોકો? બધાના આશ્ચર્ય, આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા તો તમારા જ છે. પણ પહેલા આ રૂપિયા ચવાઈ જતા હતા, લોકોના ખિસ્સામાં જતા હતા. આ મોદી છે તો તમારા રૂપિયા તમારા વિકાસના કામ માટે આવે છે. અને આને ભાઈઓ બહેનો મને કહો, મારે રૂપિયા લઈ જવાના કોના માટે? મારે કોના માટે લઈ જવાના મને કહો? આ દિલ્હીમાં તમે સાંભળો છો ને જમાઈ રાજનું તોફાન મચી ગયું છે, તોફાન. મારે તો જમાઈ બી નથી, દીકરો નથી. ઈશ્વરની મહેરબાની છે. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે. આપનું સુખ
એના માટે હું મહેનત કરી રહ્યો છું, આપણા સુખ માટે કામ કરી રહ્યો છું. ભાઈઓ બહેનો, વિંછિયા તાલુકો નવો બન્યો અને અમે પેલા ફરફરિયા વહેંચવાવાળાની જમાતના નથી. ખોટા વચનો આપીને આંખમાં ધૂળ નાખનારા લોકો નથી. અહીં તો ફાઇલ પર નિર્ણય કરનારા લોકો છીએ. વિંછિયા તાલુકો બનશે એટલે બનશે. મેં અમારા મુખ્ય સચિવની નેતૃત્વમાં એક કમિટી બનાવી છે. જસદણ તાલુકાના કયા ગામો વિંછિયા તાલુકામાં જશે, આ બધી કસરત ચાલે છે. અને 26મી જાન્યુઆરી 2013 બરાબર લખી રાખો. આ જે 26મી જાન્યુઆરી આવશે એ દિવસથી વિંછિયા તાલુકો અલગ કામ ચાલુ કરી દેશે. 30 જેટલા સરકારના નવા વિભાગ જે આજે જસદણમાં કામ કરે છે, એટલા જ વિભાગ પાછા વિંછિયામાં નવા કામ કરશે. આજે જે કામનું ભારણ આ બૃહદ જસદણને છે એ 2 ભાગમાં વહેંચાશે. જેટલા અધિકારીઓ અહીંયા છે એટલા જ અધિકારીઓ નવા વિંછિયાને મળશે. વિંછિયાને પણ લાભ થશે, જસદણને પણ લાભ થશે. વિંછિયાની જુદી તાલુકા પંચાયત બનશે અને તાલુકા પંચાયતનો કારોબાર વિંછિયાના લોક નેતાઓ કરશે. આ પ્રકારનો નિર્ણય મારી સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, વિંછિયા તાલુકો બનવાનો આનંદ આ વિશાળ જનમેદનીથી હું અનુભવું છું. સાચો નિર્ણય, સાચા સમય નિર્ણય અને લોકહિતનો નિર્ણય ટેવાયેલી આ સરકાર છે. અને આવા શુભ પ્રસંગે આપે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ફરી કહું છું કે તમે 40 વર્ષ સુધી ખોટી દિશા પકડી હતી, 3 વર્ષથી સાચી દિશા પકડી છે. ફરી ભૂલ ન થાય એની કાળજી રાખજો. ભારત માતા કી, ભારત માતા કી. આભાર વિધિ માટે આમંત્રણ આપીએ શ્રી ખોડાભાઈ કસિયા, પ્રમુખ શ્રી જસદણ